નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 થી 12ની જે પ્રથમ પરીક્ષા યોજાવાની હતી એ પ્રથમ પરીક્ષાની અંદર તારીખોમાં ફેરફાર થયેલો છે. તો નવી તારીખો મળી ગઈ છે કે હવે ધોરણ 9 થી 12ની અંદર જે પ્રથમ પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ હતો પરીક્ષાનો એ હવે બદલાઈ ગયેલો છે. એટલે કે 9 થી 12ની અંદર પ્રથમ પરીક્ષા ક્યારે યોજાશે, એનો અભ્યાસક્રમ કેટલો રહેશે એ બાબતનો આ પરિપત્ર થયેલો છે. 28/7/2025નો છે. તમે અહીંયા વિશે પણ જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયેલો છે. હવે આપણે જોઈએ કે આ ફેરફાર શા માટે કરવામાં આવેલો છે. તો એનું વિગતવાર જોવા જઈએ તો કે શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા જે અગાઉ તારીખ આપેલી હતી 11/9/2025થી 20/9/2025 દરમિયાન યોજાવાની હતી અને પ્રથમ પરીક્ષાની ઉક્ત તારીખોમાં ફેરફાર કરવા અંગે શૈક્ષણિક સંઘોની રજૂઆત પણ થયેલી હતી. બીજું કે શિક્ષકોની જે ભરતીના કારણે અમુક જગ્યાએ શાળાઓમાં શિક્ષકો પણ લેટ હાજર થયા છે. એ બધું જ ધ્યાનમાં રાખી અને 17/7/2025ના રોજ શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી અને એ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવેલો છે. અને એ નિર્ણય અંતર્ગત જોવા જઈએ તો ખાસ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા જે છે એટલે કે 11/9/2025થી 20/9/2025 દરમિયાન યોજાવાની હતી. તેમાં જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ લેવાનો થતો હતો, પરંતુ હવે નવી તારીખોની વાત કરીએ તો તેના બદલે હવેથી ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા તારીખ 3/10/2025થી 13/10/2025 દરમિયાન યોજાવાની રહેશે. અને આ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ જૂન મહિનાથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ રહેશે. એટલે કે સપ્ટેમ્બર મહિનાનો પણ અભ્યાસક્રમ પૂછાશે અને આ જે ઓક્ટોબર મહિનાની અંદર ફર્સ્ટ વીકની અંદર એટલે કે 3/10/2025થી 13/10/2025 દરમિયાન તમારે દિવાળી વેકેશન પડે એના પહેલાં તમારે આ પરીક્ષા યોજાવાની છે. તો આ વિગતવાર કાર્યક્રમ છે એ આ તારીખોની અંદર દરેક શાળાની અંદર પરીક્ષા યોજાશે. આ ઓફિશિયલ લેટર છે. અને આપણી ચેનલ ઉપર તમે ન જોડાયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે હવે આપણી ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો તમને મળવા લાગશે. તો આ પ્રથમ પરીક્ષાના કાર્યક્રમ બાબતનો આ ઓફિશિયલ લેટર